नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सुवसाहुणं येषु पञ्च नमोकारो स्वपावपनाशनं मङ्गलानं च सवेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 25/4/25 આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનું નામ છે દાન એક વરદાન। દાન એક વરદાન એ વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું। દાન, ચેરિટી એનું શું મહત્વ છે, દાન કોણે કોણે કર્યું, દાનથી શું લાભ વગેરે વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું। તપ કરવું કદાચ અઘરું છે, પરંતુ દાન કરવું સહેલું છે। તપ કરવા માટે હિંમત જોઈએ, જ્યારે દાન કરવા માટે ઉદારતા જોઈએ। દાન કોણ કરી શકે છે? તો કે કંજૂસ દાન કરી શકતા નથી, પણ જે ઉદાર છે એ લોકો દાન કરી શકે છે। તપ અઘરું છે, ઉપવાસ કરવો અઘરો છે, પરંતુ દાન કરવું સહેલું છે। આપણે એ અનુષ્ઠાનની આરાધના કરીએ। તપ ઓછું થાય છે, વાંધો નહીં, ચાલશે। તો થોડોક હવે વધારે પ્રયત્ન આપણે દાનનો કરવાનો છે। દાન મહાન છે, દાન શ્રેષ્ઠ છે, દાન એ શ્રાવકનું કર્તવ્ય છે। દાન થઈ શકે એવી વસ્તુ છે, એમાં માત્ર જરૂર છે ઉદારતાની। જે માણસ હૃદયને ઉદાર બનાવી શકે છે એ માણસ પોતે દાન કરી શકે છે। દાન એક વરદાન। આજના આપણા પ્રવચનનો વિષય છે દાન એક વરદાન। જેમ કોઈ દેવ આપણને વરદાન આપે પછી એ વરદાનનું ફળ મળે ને મળે જ, બસ એવી જ રીતે તમે દાન આપ્યું એટલે તમારા ખાતાની અંદર પુણ્ય જમા થઈ ગયું, એનું ફળ તમને ચોક્કસ મળવાનું। જે દાન કરે છે એ પરભવની બેંકની અંદર પોતાની ડિપોઝિટ કરાવે છે। જે દાન કરે છે એ પરભવની બેંકની અંદર
પોતાના પૈસા જમા કરાવે છે. દાન એક વરદાન. આ સહેલું અનુષ્ઠાન છે. આ થઈ શકે એવું અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાનની આરાધના આપણે બરાબર કરીએ. દાનના 5 પ્રકાર બતાવ્યા છે. દાનના આપણા ત્યાં 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલું દાન છે સુપાત્ર દાન. પહેલું દાન સુપાત્ર દાન. બીજું દાન અભય દાન. અભય દાન. ત્રીજું દાન અનુકંપા દાન. અનુકંપા દાન. ચોથું દાન જ્ઞાન દાન. ચોથું દાન છે જ્ઞાન દાન. અને પાંચમું દાન ઉચિત દાન. પાંચમા નંબરના દાનનું નામ છે ઉચિત દાન. પ્રથમ દાન બતાવ્યું સુપાત્ર દાન. સુપાત્ર દાન એટલે સંત સતીજીને વહોરાવવું. એ છે સુપાત્ર દાન. કેવલી ભગવંતને વહોરાવવું, આચાર્ય ભગવંતને વહોરાવવું, એનું નામ છે સુપાત્ર દાન. એનાથી વિશેષ સુપાત્ર આ દુનિયામાં કોઈ નથી. તીર્થંકરને વહોરાવવાનો લાભ મળે, કેવલી ભગવાનને વહોરાવવાનો લાભ મળે અને સંત સતીજીને વહોરાવવાનો લાભ મળે, એનું કિસ્મત ખુલી જાય છે. એને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એ આત્મા ભાગ્યશાળી છે કે જેને પંચ પરમેષ્ઠી ભગવંતોને વહોરાવવાનો લાભ મળે છે. સુપાત્ર દાન. આ દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ જો કોઈ હોય તો એ છે પંચ પરમેષ્ઠી ભગવંતો, જેના કારણે આજે દુનિયામાં જે સારું દેખાય છે એ બધું એ પંચ પરમેષ્ઠીની કૃપાને આધીન છે. સંત સતીજી આજે વિહાર કરીને વિચરણ કરીને બધી જગ્યાએ જ્ઞાનનો ફેલાવો કરે છે. આચાર્ય સંયમનું અનુશાસન કરીને સંઘને ચલાવે છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે છે. આચાર્ય સંઘને ચલાવે છે. સાધુ સાધ્વીજી ગામે ગામ વિચરણ કરીને અજ્ઞાન અને કુસંસ્કારોને દૂર કરીને દરેકને ધાર્મિક બનાવે છે. દોષ છોડાવે છે અને ધર્મ પકડાવે છે. દુનિયામાં જે આજે સારું છે, સભ્યતા છે, વિનય છે, સંસ્કાર છે, ધાર્મિકતા છે, એ બધી સંત સતીજીને આભારી છે. જો સંત સતીજી ન હોય તો આ દુનિયા બહુ બગડી ગઈ હોત.
જો સંત સતીજી ન હોત, આચાર્ય ન હોત, તીર્થ અને તીર્થંકરો ન હોત, તો આ દુનિયા અધાર્મિક બની ગઈ હોત, દુરાચારી બની ગઈ હોત અને પાપી બની ગઈ હોત. પરંતુ ઉપદેશો આપી આપીને દરેકના જીવનમાં આ પંચ પરમેષ્ઠી ભગવંતો ધર્મનો પ્રવેશ કરાવે છે. એ પંચ પરમેષ્ઠી ભગવંતોને વહોરાવવું એને કહેવાય છે સુપાત્ર દાન. ધન્ય છે તે લોકોને જેમના ત્યાં સંત સતીજી પધારતા હશે. આપણે આજે વિચાર કરવાનો છે કે આપણા ત્યાં સંત સતીજી વહોરવા માટે પધારે છે કે નહીં. છેલ્લે ક્યારે પધાર્યા હતા? છેલ્લે આપણે ક્યારે વહોરાવ્યું હતું? આપણને ક્યારે સુપાત્ર દાનનો લાભ મળ્યો હતો? આજની પરિસ્થિતિ બહુ વિકટ છે. સંત સતીજીને નિર્દોષ ગોચરી પાણી મળવા અઘરા થઈ ગયા છે. આજની મોડર્ન સ્ટાઇલો ના કારણે બધા દૂર રહેવા જતા રહ્યા. મોટા મોટા બિલ્ડિંગ બની ગયા. સાંજે કોઈ ચોવિયાર ન કરતું હોય, સવારે વહેલું ન ઉઠ્યું હોય, એટલે આજે સંત સતીજીને ગુચરી પાણીનો જેવો લાભ મળવો જોઈએ એવો મળતો નથી. અને આપણને પણ સુપાત્ર દાનનો લાભ મળતો નથી. સંત સતીજીને વહોરાવવાથી 1000 ગણું ફળ મળે છે. એ એવી ફળદ્રુપ ભૂમિ છે કે જેમાં એક દાણો આપણે વાવીએ અને આપણને 1000 દાણા પાછા મળે છે. આપણા ત્યાં સંત સતીજી ક્યારે પધાર્યા હતા? આપણે ઉપાશ્રયની આજુબાજુ રહીએ, જેના કારણે આપણને વહોરાવવાનો લાભ મળે. આપણે આપણા ઘરે નિર્દોષ ગોચરી પાણી રાખીએ, જેથી આપણને વહોરાવવાનો લાભ મળે. વહોરાવવાથી આપણે પણ એમના સંયમી જીવનની અનુમોદના કરીએ છીએ. ભલે સંયમ લઈ નથી શક્યા, પરંતુ વહોરાવવાથી આપણે એમના સંયમ જીવનની અનુમોદના કરીને ઊંચામાં ઊંચું પુણ્ય બાંધીએ છીએ. કરવું, કરાવવું અને અનુમોદવું. સંત સતીજીને ભાવપૂર્વક વહોરાવવાથી, એમનો સંયમ પળાવવાથી આપણને પણ સંયમની અનુમોદનાનો લાભ મળે છે. બીજા ભવની અંદર આપણને પણ દીક્ષા કે સંયમ મળે છે. બીજા જન્મમાં આપણે પણ દીક્ષા લઈ શકીએ એવા સંયોગો ઊભા થાય છે. વહોરાવનાર સંત સતીજીના સંયમની અનુમોદના કરે છે. સુપાત્ર દાન. વાત ચાલે છે આપણે સુપાત્ર દાનની. સંત સતીજીને વહોરાવવું એ છે સુપાત્ર દાન. સંગમે વહોરાવ્યું. સુપાત્ર દાનનો લાભ કોને મળ્યો? તો કે સુપાત્ર દાનનો લાભ સંગમને મળ્યો. એક ગરીબ બાળક, એનું નામ છે સંગમ. એને ખીર ખાવાનું મન થયું.
માતા બીજાના ઘરે કામ કરવા જાય, ખૂબ ગરીબ છે, ખીર બનાવવી કેવી રીતે? બધેથી થોડું થોડું લાવીને, ક્યાંકથી દૂધ લાવ્યા, ક્યાંકથી સાકર લાવ્યા, ક્યાંકથી ચોખા લાવીને બાળકની ઈચ્છા પૂરી કરવા માટે માતા ખીર બનાવે છે. સંગમ આજે રાજી રાજી છે કે મને ખીર ખાવા મળશે. માતાએ ખીર બનાવી આપી. થાળીની અંદર ખીરને ઠારે છે માતા, અને માતા પાણી ભરવા ગઈ કે ઠંડી થાય, ખીર ઠંડી થાય પછી તું ખાઈ લેજે, હું પાણી ભરીને આવું છું. જુઓ, આજે સંગમનો પુણ્યોદય થવાનો હોય છે. આજે સંગમનું ભવિષ્ય જોર કરે છે. આજે એનું નસીબ જોર કરે છે. અને એ સંગમના ત્યાં માસ ખમણનું ના તપસ્વી મુનિ વરવા માટે પધારે છે. એ તપસ્વી મુનિને આજે માસ ખમણનું પારણું હોય છે. સંગમને મુનિ જુએ છે. થાળીમાં ખીર ઠારેલી છે. બાળકની નિર્દોષતા જોઈ મુનિ જ્ઞાની હોય છે. મુનિને એમ થઈ ગયું કે આજે આ બાળકને મારે લાભ આપવો છે. આજે એને મારે સુપાત્ર દાનનો લાભ આપવો છે. અને એ મુનિ બાળકના હાથે વહોરાવે છે. સંગમ ને હર્ષ હોય છે. સંગમને વહોરાવવાના ભાવ હોય છે. સંગમ કહે છે, ગુરુદેવ આપ અડધી ખીર લો અને અડધી ખીર હું લઉં. મારે અડધી આપની આપવી છે. જુઓ ગરીબ બાળકની ઉદારતા, એક ગરીબ બાળકની ઉદારતા. થાળીની અંદર ખીર છે, વચ્ચે લીટી કરે છે, ગુરુદેવ અડધી ખીર તમારી અને અડધી ખીર મારી. મુનિને પણ 2 મિનિટ વિચાર આવે કે લઉં કે ન લઉં. જો પાછો જઈશ તો બાળકને પુણ્ય નહીં બંધાય, અને લઈશ તો એને ખાવા શું રહેશે. મુનિને તો ધર્મ સંકટ આવ્યું, કરવું શું? ના, એનું ભવિષ્ય જો બનતું હોય તો આજે થોડામાંથી થોડું પણ હું વહોરી લઉં, એવું વિચારીને કૃપાળુ દયાળુ એવા મુનિરાજે પાત્રું આગળ ધર્યું. પ્રેમપૂર્વક સંગમને કહે છે, બેટા તું થોડીક જ વહોરાવજે, વધારે ન વહોરાવતો, તારા માટે તું રાખજે. બાળક સંગમ હરખાતા હરખાતા એની ખીરને મુનિના પાત્રાની અંદર વહોરાવે છે. મુનિ બસ બસ કરતા જાય અને સંગમ વહોરાવતો જાય. લેનાર પણ સુપાત્ર અને વહોરાવનાર પણ સુપાત્ર. આજે જુઓ કેવો યોગ બન્યો. આજે એક ગરીબ બાળકનું ભાગ્ય ખુલી ગયું. માસ ખમણના તપસ્વી મુનિ સાક્ષાત કલ્પતરુ સમાન, સાક્ષાત કામધેનુ સમાન મહામુનિ તપસ્વી
સંગમના ઘરે પધાર્યા છે. અડધી ખીર વહોરી લીધી. મુનિ ધર્મલાભ આપીને વિહાર કરે છે. પુણ્ય બંધાઈ ગયું. થાળીમાં હવે થોડી ખીર રહી છે. એ સંગમ પોતે ખાઈ લે છે નિર્દોષ ભાવે અને રમવા માટે જતો રહે છે. બાળક સંગમ એને સુપાત્રદાનનો લાભ મળ્યો અને હસતા હસતા એ રમવા માટે જતો રહે છે. પુણ્યાનું બંધી પુણ્ય બંધાઈ ગયું. થોડું આપ્યું અને હજારો ગણું પુણ્ય બંધાઈ ગયું અને એ સંગમ પછી મૃત્યુ પામીને કાળક્રમે મૃત્યુ પામીને શાલીભદ્ર બને છે. એ પુણ્યએ યારી આપી અને એ પુણ્યનું ફળ સીધો સંગમમાંથી શાલીભદ્ર બને છે. પિતા ગોભદ્ર અને માતા ભદ્રા શેઠાણી એના ત્યાં ખૂબ ધનાઢ્ય શેઠ અને શેઠાણી એમના ત્યાં એ શાલીભદ્રનો જન્મ થાય છે. જેને દુઃખ શું એ ખબર નથી. શ્રેણિક રાજા કરતા પણ આ શ્રેષ્ઠ શેઠાણીના ત્યાં વધારે ધન હોય છે. એવા શેઠ શેઠાણીના ત્યાં શાલીભદ્રનો જન્મ થયો, ઉછેર થયો અને મોટા થતા એ શાલીભદ્રના 32 કન્યાઓ સાથે લગ્ન થાય છે. કેટલું બધું પુણ્ય. એમના પિતા ગોભદ્ર શેઠ એ દેવલોકમાં હોય છે. દેવલોકમાં દેવ બન્યા હોય છે અને રોજ દેવલોકમાંથી 99 પેટી મોકલાવે. ગોભદ્ર શેઠ જે દેવ બન્યા હોય છે એ પોતે દેવલોકમાંથી 99 પેટીઓ શાલીભદ્રને મોકલાવે. 33 પેટી એમાંથી 32 પેટી એમની પુત્રવધુઓની અને 1 પેટી શાલીભદ્રની એમ મળીને કુલ 33 પેટી 33 ભોજનની 33 વસ્ત્રોની અને 33 આભૂષણોની. ફરીથી 33 પેટીઓ ભોજનની, 33 પેટીઓ વસ્ત્રોની એટલે કે કપડાઓની અને 33 પેટીઓ આભૂષણોની એટલે કે દાગીનાની. કાલે જે કપડાં પહેર્યા હોય અથવા તો આજે જે કપડાં પહેર્યા હોય એ આવતીકાલે પહેરવાના નહીં. આજે જે આભૂષણો પહેર્યા હોય એ પછી કાલે પહેરવાના નહીં. એને ફેંકી દેવાના. રોજ નવી પેટી આવી જાય એમાંથી વસ્ત્ર આભૂષણો ધારણ કરવાના. આવું તો પુણ્ય હોય છે શાલીભદ્રનું. અને એ શાલીભદ્ર પણ દીક્ષા લે છે. પુણ્યાનુબંધી પુણ્યનો સ્વામી હોય છે. ભોગની અંદર લેપાતા નથી અને શાળા બનેવી બંને ધન્ના અને શાલીભદ્ર બંને શાળો બનેવી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. અત્યારે એ લોકો 5મા દેવલોકમાં છે, 5મા અનુત્તર વિમાનમાં છે. ત્યાંથી એ લોકો મહાવિદેહમાં જન્મ લેશે અને પછી મોક્ષે જશે. એકાવતારી બન્યા 5મા અનુત્તર વિમાનમાં છે. ધન્નો અને શાલીભદ્ર બંને
જુઓ, એક સુપાત્ર દાન, એ સુપાત્ર દાની ના કારણે શેઠના ત્યાં જન્મ થયો. એટલું જ નહીં, દીક્ષા પણ નસીબમાં આવી. દીક્ષા આવી એટલું જ નહીં, અને એ દીક્ષા એકાવતારી બનાવીને ગઈ. સુપાત્ર દાનનું ફળ. સંગમે સુપાત્ર દાન કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવની અંદર સુપાત્ર દાન કર્યું. એ એમનો પહેલો ભવ, અને નૈસારમાંથી એ પોતે મહાવીર બને છે. નૈસારના ભવમાં કરેલું સુપાત્ર દાન બીજ રૂપે એવું વધતું ગયું કે એ વધતા વધતા નૈસાર પોતે મહાવીર બની જાય છે. નૈસારને મહાવીર કોણે બનાવ્યા? તો કે સુપાત્ર દાન. આપણે પણ સુપાત્ર દાન કરીએ. એક પણ દિવસ આપણો દાન વગરનો ખાલી ન જવો જોઈએ. સંત સતીજીને આપણે વહોરાવીએ. સંત સતીજીને કેટલી વસ્તુ વહોરાવી શકાય છે? તો કે સંત સતીજીને 14 વસ્તુ વહોરાવી શકાય છે. શ્રાવકના 12મા વ્રતની અંદર બતાવ્યું કે સંત સતીજીને શ્રાવક પોતે 14 વસ્તુ વહોરાવી શકે અને લાભ લઈ શકે. સંયમ જીવનની અનુમોદના કરી શકે અને ભવિષ્યમાં સંયમ નજીક આવે એવા ચાન્સને ઊભા કરી શકે. કઈ 14 વસ્તુ? અશ્નમ, પાણમ, હાઈમમ, સાઈમમ, વત્થ, પડિગહ, કંબલ, પાયપુચ્છણીનમ, પાઢિયારું, પીઢ, ફલગ, સિજ્જા, સંથારય, સિજ્જા સંથારય, ઓસહ અને ભેષજ્યનમ. આટલી 14 વસ્તુ સંત સતીજીને વહોરાવી શકાય. અશ્નમ કહેતા અનાજ, પાણમ કહેતા પાણી, અશ્નમ પાણમ. ખાઈમમ કહેતા મીવા મીઠાઈ, સાઈમમ એટલે મુખવાસ, અશ્નમ પાણમ ખાઈમમ સાઈમમ. વત્થ, સંત સતીજીને વસ્ત્ર વહોરાવી શકાય, કાપડ. પડિગહ એટલે પાત્રા. પાયપુચ્છણીનમ એટલે રજોહરણ, ઊન. પાઢિયારું એટલે પાછી આપી શકાય લઈને એવી વસ્તુઓ, એને કહેવાય પાઢિયારું. પીઢ એટલે પાટો, પાટ, પાટલા કે બાજોઠ. ફલગ, ફલગ એટલે પાટિયું, સુવા માટેનું પાટિયું. ફલગ. સિજ્જા સંથારય, પથારી અથવા તો ઉતરવાની જગ્યા, પથારી વહોરાવી શકાય. ઉતરવાની જગ્યા આપી શકાય. કોઈ મકાનની અંદર ઉતારી શકાય, કોઈ પોતાના ફ્લેટની અંદર ઉતારી શકાય. એને કહેવાય છે સિજ્જા સંથારય. પછી ઓસહ એટલે ઔષધ, મેડિસિન. એ પણ સંત સતીજીને વહોરાવી શકાય. અને ભેષજ્યનમ, ભેષજ્યનમ એટલે ફાકી, કોઈ ફાકી, ચૂર્ણ. એ પણ સંત સતીજીને વહોરાવી શકાય.
રેવતી શ્રાવિકાએ રેવતી શ્રાવિકાએ ભગવાનને બીજું પાક વહોરાવ્યું હોય છે. ચંદનબાળાએ ભગવાન મહાવીર સ્વામીને બાકુડા વહોરાવ્યા હોય છે. શ્રેયાંશ કુમારે પોતાના દાદા ઋષભદેવ ભગવાનને ઇક્ષુ રસ એટલે કે શેરડીનો રસ વહોરાવ્યો હોય છે અને પારણું કરાવ્યું હોય છે. સંગમી મુનિને ખીર વહોરાવી હોય છે. શાસ્ત્રમાં આવા અનેક દાખલાઓ સુપાત્ર દાનના આવે છે. 14 વસ્તુ આપણે સંત સતીજીને વહોરાવી શકીએ છીએ. સુપાત્ર દાનનો લાભ આપણે પણ લઈએ. એનાથી આપણને ભવિષ્યની અંદર અનેક ધર્મની અનુકૂળતાઓ મળે છે. આપણને જૈન ધર્મ પણ ફરીથી મળે છે, સંત સતીજી પણ મળે છે, આરોગ્ય પણ મળે છે. અનેક ફાયદાઓ કરનાર એ આ સુપાત્ર દાન છે. પહેલા નંબરનું આપણે દાન જોયું, સુપાત્ર દાન. બીજા નંબરનું દાન છે અભયદાન. અભયદાન એટલે શું? જીવ રક્ષા કરવી, એનું નામ છે અભયદાન. જીવને બચાવવા એ છે અભયદાન. આપણા તરફથી કોઈ પણ જીવને ભય ન આપવો, એને કહેવાય છે અભયદાન. આપણા તરફથી કોઈ પણ જીવને ભય ન આપવો, ભયભીત ન કરવા, એનું નામ છે અભયદાન. શ્રેષ્ઠ દાન છે દાણાન સિઠ્ઠમ અભયપયાણું. ઉચ્ચ સુણમમાં કહ્યું કે દાનમાં જો કોઈ શ્રેષ્ઠ દાન હોય તો એ છે અભયદાન. જીવો અને જીવવા દો. બીજાના પ્રાણોની રક્ષા કરવી, એનું નામ છે અભયદાન. ફરીથી, બીજાના પ્રાણોની રક્ષા કરવી, એનું નામ છે અભયદાન. બીજાના પ્રાણોને દુખી ન કરવા, એનું નામ છે અભયદાન. બીજાના પ્રાણોને ત્રાસ ન આપવો, એનું નામ છે અભયદાન. આપણા તરફથી અભય આપવું, એનું નામ છે અભયદાન. આપણા તરફથી શું આપવું? તો કે દરેક જીવને આપણા તરફથી અભય આપવું, એનું નામ છે અભયદાન. જુઓ, સંત સતીજીએ દીક્ષા લઈને જગતના બધા જીવોને અભયદાન આપ્યું છે. ફરીથી, સંત સતીજીએ દીક્ષા લઈને જગતના તમામે તમામ જીવોને અભયદાન આપ્યું છે. પૃથ્વીકાયના જીવો હોય, અપકાયના જીવો હોય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, કોઈ પણ જીવને એ લોકો ભય આપતા નથી, એમના તરફથી ત્રાસ આપતા નથી. દીક્ષા લઈને એ લોકો એવી નિર્દોષ અને નિષ્પાપ જીવન પદ્ધતિ જીવે છે કે એમાં કોઈ જીવ હણાતો નથી, એટલી એ જાગૃતિ રાખે છે. જગતના સમગ્ર જીવોને આપણા સંત સતીજીઓએ અભયદાન આપ્યું છે. આપણે અભયદાન ક્યારે આપી શકીએ?
કદાચ આપણને પ્રશ્ન થાય તો જ્યારે આપણે સામાયિક કરીએ છીએ ત્યારે આપણે પણ જગતના બધા જીવોને 48 મિનિટ માટે અભયદાન આપીએ છીએ. 48 મિનિટ સુધી આપણે પણ કોઈ જીવને દુઃખી કરતા નથી, હણતા નથી. સામાયિકમાં રહીએ ત્યાં સુધી આપણે અભયદાન આપીએ છીએ. જ્યારે સામાયિક પાડીએ પછી અભયદાન છૂટી જાય છે. સંત સતીજીનું અભયદાન ચાલુ રહે છે. આપણે જ્યારે સામાયિકમાં હઈએ ત્યારે જ અભયદાન આપી શકીએ છીએ. જીવોને બચાવવા, જીવનું રક્ષણ કરવું, એને કહેવાય છે અભયદાન. આવા સંજોગો જ્યારે જ્યારે મળે, કોઈને બચાવવાના, કોઈનું રક્ષણ કરવાના, આપણા તરફથી કોઈને અભયદાન આપવાના સંજોગો જ્યારે જ્યારે મળે ત્યારે આપણે સ્વીકારીને, એ સંજોગોનો સ્વીકાર કરીને તે જીવને આપણે ભયથી મુક્ત કરવા અને અભયદાન આપવું. અભયદાન કોણે આપ્યું? તો કે અભયદાન સંયતિ રાજાએ આપ્યું. સંયતિ રાજા અભયદાન આપે છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર આ વાત આવે છે. એ સંયતિ રાજા શિકારના બહુ શોખીન હોય છે. જંગલમાં જઈને હરણોનો શિકાર કરે, હન્ટિંગ, જેને ઇંગ્લિશમાં કહેવાશે હન્ટિંગ. હરણ ગમે એટલું ફાસ્ટ દોડતું હોય છતાં પણ સંયતિ રાજા એવા શિકારમાં પારંગત હોય છે કે દૂર રહેલા હરણને પણ વીંધી શકતા. આ રાજાને શિકારનો શોખ પડી ગયો હોય છે. નિર્દોષ એવા હરણોનો કે પોતે શિકાર કરતા હોય છે. એકવાર એવું બન્યું, એમના જીવનનો જુઓ ટર્નિંગ પોઈન્ટ આવવાનો હોય છે. સંયતિ રાજાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે. એમને ગર્દભાલી મુનિનો સંયોગ થાય છે. એકવાર એવું બને છે કે એમણે દૂરથી તીર છોડ્યું. તીર હરણને વાગ્યું. તીર એટલે એરો. એરો એમણે છોડ્યું, હરણને વાગ્યું. હરણ હવે બચી શકે એવું નહોતું. એ હરણ તરફડિયા ખાતું ખાતું એક આશ્રમમાં જાય છે અને એ આશ્રમમાં એક મુનિ ધ્યાનમાં બેઠા હોય છે. એમની પાસે જઈને એ હરણ નીચે પડી જાય છે અને એનું પ્રાણ પંખીરું ઉડી જાય છે. મુનિનું નામ હોય છે ગર્દભાલી મુનિ. સંયતિ રાજાએ જોયું કે હરણ ક્યાં ગયું. હરણ મુનિ પાસે ગયું અને મુનિની આગળ એણે પોતાનો શરીરનો ત્યાગ કર્યો. સંયતિ રાજા થોડો ગભરાઈ ગયો કે આ હરણ કદાચ મુનિનું હશે. આ આશ્રમમાં રહેલા ગર્દભાલી મુનિ, એનું આ હરણ હોવું જોઈએ. એટલે એ હરણ ગર્દભાલી મુનિની પાસે ગયું અને એમની પાસે એને પોતાના દેહનો ત્યાગ કર્યો. હકીકતમાં જંગલનું હોય છે એ હરણ, પરંતુ રાજા એમ સમજ્યો કે આ ગર્દભાલી મુનિનું હરણ છે. રાજા ગભરાઈ ગયો
કે મુનિ કદાચ મારા ઉપર કૃપાયમાન થશે તો ચોક્કસ મારું અહિત થશે. સંયતિ રાજા થોડા ગભરાઈ જાય છે કે મારાથી મોટો અપરાધ થઈ ગયો. આ મુનિના હરણનો મેં શિકાર કર્યો, મારાથી આજે મોટો અપરાધ થઈ ગયો. આ મુનિના હરણનો મેં શિકાર કર્યો. એવું વિચારતા વિચારતા ગભરાઈ ગયેલો એ સંયતિ રાજા ગર્દભાલી મુનિ પાસે આવે છે. મુનિને કહે છે કે મુનિરાજ, મને માફ કરજો. મેં તમારા નિર્દોષ હરણને માર્યું છે. ગર્દભાલી મુનિ વિચક્ષણ હોય છે. એ બધી પરિસ્થિતિ સમજી ગયા કે રાજા અત્યારે ગભરાયેલો છે. એ એમ સમજે છે કે આ હરણ મારું છે, મારી પાસે માફી માંગે છે, પરંતુ માફી આપ્યા પહેલા મારે રાજાને શિકાર છોડાવવો છે. સમય સૂચકતા વાપરે છે. મુનિ વિચક્ષણ હોય છે. રાજા માફી માંગે છે. સંયતિ રાજા માફી માંગે છે. ગર્દભાલી મુનિ કહે છે કે હું તમને ત્યારે જ માફી આપું જો તમે આજથી શિકાર બંધ કરો. હું તમને મારા તરફથી અભયદાન ચોક્કસ આપું. તમે પણ જગતના જીવોને અભયદાન આપો. મારા તરફથી હું તમને ચોક્કસ અભયદાન આપું છું. તમે પણ જગતના બધા જીવોને અભયદાન આપો. આજથી તમે પણ શિકારને બંધ કરો. સંયતિ રાજા માની જાય છે કે જરૂર, જો તમે મને માફ કરતા હોવ, મારો ગુનો જો તમે માફ કરતા હોવ, તો હું આજથી શિકાર છોડવા માટે તૈયાર છું. રાજા ધનુષ્ય ને બાણ બંને મુનિના ચરણોમાં મૂકી દે છે. આજથી હવે હું શિકાર કરીશ નહીં. જગતના બધા જીવોને મારા તરફથી હું અભયદાન આપું છું. અભયદાન કોણે આપ્યું? કે અભયદાન સંયતિ રાજાએ આપ્યું. ગર્દભાલી મુનિના ઉપદેશથી સંયતિ રાજા પણ અહિંસક બન્યા અને શિકાર એમણે છોડી દીધો. બીજા નંબરનું દાન છે અભયદાન. ત્રીજા નંબરનું દાન છે અનુકંપા દાન. અનુકંપા દાન એટલે શું? ગરીબોને આપવું. ગરીબોને આપવું, અપંગને આપવું, પશુ પક્ષીઓને આપવું, એનું નામ છે અનુકંપા દાન. સંતોને પૂજ્ય ભાવથી આપવાનું છે અને દુઃખી જીવોને અનુકંપાના ભાવથી આપવાનું છે. સંત સતીજી પૂજનીય છે, એમને આપણે પૂજ્ય ભાવથી આપવાનું છે. સાધર્મિકોને વાત્સલ્યથી આપવાનું છે. પશુ પક્ષીઓ, દિન દુઃખીને આપણે અનુકંપાના ભાવથી આપવાનું છે. પાંજરાપોળોમાં આપવું. પાંજરાપોળોની અંદર ગાયોને નિરણ આપવું, પક્ષીઓને ચણ આપવા, હોસ્પિટલોમાં દર્દીઓને આપવું, આ બધું છે અનુકંપા દાન. એ જીવો અવ્રતી છે, એ જીવો સંસતીજી નથી. એ બધા જીવો સંસારી છે. કાચું પાણી પીવે છે, અવ્રતમાં રહે છે, છતાં પણ એ જીવોને મુશ્કેલીમાં ઉપયોગી થવું, એનું નામ છે અનુકંપા દાન.
અનુકંપા દાન પણ ચૂકવા જેવું નથી. ઘણા એવા ભાગ્યશાળીઓ અને પુણ્યશાળીઓ હોય છે કે જે અનુકંપા દાનનો લાભ લે છે, પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવે છે અને પોતાની શક્તિને અને સંપત્તિને અનુકંપા દાનની અંદર વાપરે છે. આપો, બીજાને આપો, થોડું હોય તો થોડામાંથી થોડું પણ આપો. કોઈક ધનને વેડફે છે, કોઈક ધનને વાપરે છે અને કોઈક ધનને વાવે છે. ધનનો 3 રીતે ઉપયોગ થઈ શકે છે: વેડફવું, વાપરવું અને વાવવું. ફરીથી ધનનો 3 રીતે ઉપયોગ થઈ શકે છે: વેડફવું, વાપરવું અને વાવવું. વેડફવું એટલે મોજ શોખમાં વેડફવું, મોંઘી મોંઘી આઈટમ ખરીદવી, બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી, મોજ શોખની અંદર ખૂબ ખર્ચ કરવો, એને કહેવાય છે વેડફવું. આજીવિકા પૂરતું વાપરવું, જરૂરી વાપરવું, એને કહેવાય છે વાપરવું. વેડફવું, વાપરવું અને વાવવું. જે દાનમાં આપે છે તે પોતે વાવે છે. દાન કરનાર ગુમાવતો નથી કે બીજા જન્મમાં પાછું અઢળક મેળવે છે. જેમ કોઈક એક આંબો વાવે તો એને સેંકડો કેરીઓ મળે છે. કોઈ એક ગુટલો વાવશે તો એને સેંકડો કેરીઓ મળે છે. બસ દાનનું ફળ આવું છે. ધનના 3 રસ્તા છે: દાન, ભોગ અને નાશ. ધનના કેટલા રસ્તા છે? તો કે દાન, ભોગ અને નાશ. કાં તો તમે દાન કરો, કાં તો તમે ભોગવો, અને જો બેમાંથી એકે નહીં કરો તો અંતે નાશ, એટલે કે અહીંયા મૂકીને જવાનું છે. માટે ધનના 3 રસ્તા છે: દાન, ભોગ અને નાશ. આપણે 3 દાન જોયા: સુપાત્ર દાન, અભય દાન અને અનુકંપા દાન. ચોથું દાન છે જ્ઞાન દાન. તમે તમારા જ્ઞાનનું પણ દાન કરો. કોઈકને કંઈક શીખવાડો. ધર્મનું જે આવડે છે એ તમે ભણાવો. પાઠશાળામાં ભણાવવું, જૈન શાળાની અંદર ભણાવવું, એ બધું છે જ્ઞાનદાન. કોઈને સામાયિક શીખવાડો, કોઈકને પ્રતિક્રમણ શીખવાડો, કોઈકને ભક્તામર, કોઈકને છંદ શીખવાડો. જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરો. જે આપણું સમ્યક જ્ઞાન છે, જે આપણા શાસ્ત્રનું સરસ જ્ઞાન છે, જે ભવ મુક્તિનું કારણ છે, આવું જે ઔષધ સમાન જે જ્ઞાન છે એનો પ્રચાર પ્રસાર કરવો, એનો ફેલાવો કરવો, એનું નામ છે જ્ઞાનદાન. જ્ઞાનદાન કોણે કર્યું? તો કે જ્ઞાનદાન ભદ્રબાહુ સ્વામીએ કર્યું. ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનદાન કર્યું. સ્થૂલીભદ્રને 14 પૂર્વ ભણાવે છે. પોતાની પાસે હતું એટલું જ્ઞાન ભદ્રબાહુ સ્વામી સ્થૂલીભદ્રને આપી દે છે. પોતે 14 પૂર્વધર હોય છે અને સ્થૂલીભદ્રજીને પણ એ 14 પૂર્વ આપે છે. કેટલી બધી ઉદારતા!
પોતાનું જ્ઞાન બીજાને આપવું, એને કહેવાય છે જ્ઞાનદાન. અને આ દાન પણ આપણે કરવું જોઈએ. પાંચમું અને છેલ્લું દાન છે ઉચિત દાન. ઉચિત દાન, ઉચિત દાન એટલે શું? ઉચિત લાગે એ આપો, તમને યોગ્ય લાગે એ આપો. કોઈને હિંમત આપવી, કોઈ કદાચ હિંમત હારી ગયું હોય અને એને હિંમત આપવી, એને કહેવાય છે ઉચિત દાન. કોઈને સલાહ આપો, સાચું માર્ગદર્શન આપવું, એને કહેવાય છે ઉચિત દાન. કોઈને આશ્વાસન આપો, કોઈને ટેકો આપો, કોઈકને તમે હિંમત આપો, આને બધાને કહેવાય ઉચિત દાન. કોઈને શરણ આપો, કોઈકને તકલીફમાંથી બચાવો, કોઈકની પાસે તમે ઊભા રહો, કોઈના દુઃખમાં એની પાસે તમે ઊભા રહો, એને પણ કહેવાય ઉચિત દાન. ભલે તમારી પાસે બીજું આપવા માટે કશું નથી, છતાં પણ જો તમે કોઈને હિંમત આપો, એની સાથે રહો, તમે એને આશ્વાસન આપો, એના દુઃખના ભાગીદાર બનો, તો એને પણ કહેવાય છે ઉચિત દાન. કોઈની સેવા કરો, કોઈ દર્દી હોય, કોઈ મુશ્કેલીમાં આવી ગયું, ભલે આપવા માટે આપણી પાસે કશું નથી, છતાં પણ આપણે એની સેવામાં રહીએ, એને સાથ આપીએ, તો એને પણ કહેવાય છે ઉચિત દાન. આ છે 5મા નંબરનું ઉચિત દાન. દાન એક વરદાન. દાનના આવી રીતે 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સુપાત્ર દાન, સંત સતીજીને વહોરાવવું. આપણા ત્યાં સંત સતીજી પધારે છે કે નહીં, એને આપણે ભાવથી વહોરાવીએ, વિનંતી કરીએ, આપણા ત્યાં વહોરાવવા માટે લઈ આવીએ, એવી બધી અનુકૂળતા કરીને આપણે પણ સુપાત્ર દાનનો લાભ લઈએ. પહેલું સુપાત્ર દાન, બીજું અભય દાન, બીજું અનુકંપા દાન, ચોથું જ્ઞાન દાન, અને 5મું છે ઉચિત દાન. દાન રોજ કરવું જોઈએ. એક દિવસ દાન વગરનો ખાલી ન જવો જોઈએ. દાન ભાવથી કરવું જોઈએ. દાન કર્યા પછી પસ્તાવો ન કરવાનો. દાન કર્યા પછી આપણે એની અનુમોદના કરવાની. દાન કરીને દાન કઈ વસ્તુનું કરવાનું? તો કે દાન ઊંચી વસ્તુનું કરવાનું, ઉત્તમ વસ્તુથી આપણે દાન કરવાનું. દાન એક વરદાન. શ્રાવકના ધર્મો બતાવ્યા, દાન, શીલ, તપ અને ભાવ. શ્રાવકના 4 પ્રકારના ધર્મો બતાવ્યા. કયા કયા? દાન, શીલ, તપ અને ભાવ. એમાં જુઓ, પહેલું દાન મૂક્યું છે. સાધુના પણ 4 ધર્મ બતાવ્યા: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સાધુના ધર્મમાં પહેલો ધર્મ જ્ઞાન બતાવી છે, જ્યારે શ્રાવકના 4 ધર્મની અંદર પહેલો ધર્મ બતાવ્યો છે દાન. તીર્થંકર ભગવંતો પણ વર્ષી દાન કરે છે. 1 વર્ષ સુધી તીર્થંકર ભગવંતો પણ વર્ષી દાન કરે છે. જગતના જીવોને મેસેજ આપે છે કે તમે પણ આવી રીતે દાન કરજો. માટે આપણને દાનની પ્રેરણા, દાનનો ઉપદેશ શાસ્ત્રની અંદર આપવા માટે આવ્યો છે. દાન વગરનો એક પણ આપણો દિવસ ખાલી ન જવો જોઈએ. તપ કદાચ કરવું અઘરું છે, પરંતુ દાન કરવું સહેલું છે. જ્યાં જે જગ્યાએ આપણને યોગ્ય લાગે ત્યાં આગળ આપણે દાન કરીને
આપણે આપણી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવી જોઈએ. આજના આપણા પ્રવચનનો વિષય છે દાન એક વરદાન. પ્રશ્નોત્તરી. દાનના કેટલા પ્રકાર છે, કયા કયા? દાનના કેટલા પ્રકાર છે, કયા કયા? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દાનના 5 પ્રકાર છે. પહેલું સુપાત્ર દાન, બીજું અભયદાન, ત્રીજું અનુકંપા દાન, ચોથું જ્ઞાન દાન અને પાંચમું ઉચિત દાન. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. સુપાત્ર દાન કોણ કોણ કરે છે? સુપાત્ર દાન કોણ કોણ કરે છે? કલ્પનાબેન. સુપાત્ર દાન કોણ કોણ કરે છે? બે દ્રષ્ટાંત આપણે જોયા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સુપાત્ર દાન સંગમે કર્યું અને સુપાત્ર દાન સંગમે કર્યું અને સાલીભદ્ર નૈસારે. નૈસારના ભાવમાં સુપાત્ર દાન આપ્યું. હા, ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભાવમાં દાન આપ્યું. સુપાત્ર દાન આપ્યું. એટલે સુપાત્ર દાન બે જણ કરે છે, સંગમ અને નૈસાર. હા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. અભયદાન કોણ કરે છે અને કોના કહેવાથી કરે છે? અભયદાન કોણ કરે છે અને કોના કહેવાથી કરે છે? હેતલબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અભયદાન સંયતિ રાજાએ કર્યું અને તેમને ગઢ ભાલી મુનિએ સમજાવ્યા હતા, એટલે એમણે કર્યું હતું. જય બહુ સરસ, જીનેન્દ્ર. બહુ સરસ, બહુ સરસ. જ્ઞાનદાન કોણે કર્યું અને કેટલા પૂર્વ ભણાવ્યા? જ્ઞાનદાન કોણે કર્યું અને કેટલા પૂર્વ ભણાવ્યા? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. જ્ઞાનદાન આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ કર્યું અને 14 પર્વ 14 પૂર્વ ભણાવ્યા, બરાબર છે. 14 પર્વ હાજી. સુલીભદ્રજીને 14 પૂર્વ ભણાવ્યા. બહુ સરસ. હવે 14 વસ્તુ કઈ કઈ વહોરાવી શકાય છે સંસતીજીને? સંસતીજીને 14 વસ્તુ કઈ કઈ વહોરાવી શકાય છે? હેતલબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 14 વસ્તુમાં અસણમ બાણમ ખાયમમ સાયમમ વત્થ પડીગહ કંબલ પાય પૂછણમ પાઢિયારું પીઠ ફલગ સેજા સંધારાય ઓસ ભેસ જેણમ. આ 14 વસ્તુ આપણે સાધુ સાધ્વીજીને વરાવી શકીએ છીએ. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. શાલીભદ્રના ત્યાં આગળનો પ્રશ્ન. શાલીભદ્રના ત્યાં રોજની કેટલી પેટી આવતી હોય છે? શાલીભદ્રના ત્યાં રોજની કેટલી પેટી આવતી હોય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શાલીભદ્રને ત્યાં રોજની 99 પેટી આવતી હતી. બહુ સરસ, બહુ સરસ. 33 પેટી ભોજનની, 33 પેટી વસ્ત્રોની અને 33 પેટી આભૂષણોની. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. તીર્થંકર ભગવાનો કયું દાન કરે છે? તીર્થંકર ભગવાન દીક્ષા લેતા પહેલા જે દાન કરે છે એનું નામ શું? તીર્થંકર ભગવંતો દીક્ષા લેતા પહેલા જે દાન કરે છે
એનું નામ શું? પૂજાબેન શાહ. પૂજાબેન, જૈનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા. તીર્થંકર ભગવાન દીક્ષા લેતા પહેલા વરસી દાન કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. શ્રાવકના 4 પ્રકારના ધર્મ કયા કયા? શ્રાવકના 4 પ્રકારના ધર્મ કયા કયા? શ્રાવકના 4 પ્રકારના ધર્મ. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શ્રાવકના 4 ધર્મ દાન, શિયર, તપ ને ભાવ. બહુ સરસ, બહુ સરસ. સાધુના 4 પ્રકારના ધર્મ કયા કયા? આગળનો પ્રશ્ન જે છેલ્લો. સાધુના 4 પ્રકારના ધર્મ કયા કયા? સાધુના 4 પ્રકારના ધર્મ કયા કયા? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધુના 4 છે. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર.